જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ અને હજી પાછું ફ્રેશ થઈને જવાનું છે બીજે। કાંઈલા તૈયાર થઈને જવાનું છે બીજે, પણ એ પહેલાં આપણે શાકભાજી ઉતાર લઈએ તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને જેટલો વ્લોગ લેવાશે એટલો લેશું। તો હાલો પહેલાં તો આપણે શાકભાજીનો વ્લોગ લઈ લઈએ। અત્યારમાં તો આવીને પહેલાં સીતાફળ તોડી લીધા છે, મસ્ત મજાના પાંદડી ઉતારવાની છે અને સરસ મજાનું વાતાવરણ અત્યારમાં એકદમ ફર્સ્ટ ક્લાસ। એટલી રોનક જોરદાર હોય ને ચોમાસામાં તો તમને એમ થાય આપણને કે ઘરે જ નથી જવું, આપણે વાડીએ જ રહેવું છે। ને આજ તો જો તડકો કાઢ્યો છે સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો। અને આપણે ટાવરવાળી વાડીએ કાલ ગયા હતા, થોડોક વિડીયો લીધો હતો અને આજ આપણે છે ને બહુ કામ હતું, દવા છાંટવાની હતી વરાપતિ એટલે, અને મરસીમાં છે ને ખૂટા ખોડવાના છે, બહુ કામ ઝાઝું છે। પણ હવે બહારગામ જવાનું છે, પછી આવીને જેટલો વિડીયો લેવાશે એટલો લેશું ને બહારગામ જવાનું છે કે એટલે આપણે કામ બધું બેખડાઈ જાય। હાલો એવું છે ત્યારે હવે મંડી ફટાફટ આપણે શાકભાજી ઉતારવા। પાંદડીમાં છે ને આપણે બીજો ફાલ બેહી ગયો છે સરસ મજાનો કમ્પ્લેટ। કાંતન વિશાબેન બીજો ફાલ બેહી ગયો છે, જુઓ સુપર મસ્ત મજાનો। અને હવે છે ને આપણે પાંદડી ઉતારી લઈએ ફટાફટ, જુઓ એટલો સરસ ફાલ બેહી ગયો ને એની કોઈ વાત જ નહીં કરવાની। ને આ દાંડેલ્યું છે ને બીજું એ કોળે છે, હજી એની ફાલ આવશે। હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડી। ફેમિલી આપણે જો એટલી ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, જુઓ એકદમ સુપર પાંદડી છે। અને દાણો ભરાઈ જાય એટલે વજનમાં બહુ આવે। હંધાએ ડોલું ભરી લીધું તો એ બધાએ ડોલું ભરી લીધું ને હવે આપણે જવું છે ઘરે। આજ કંઈ રવિયા ઉતારવા નથી અને હવે ભાવ હોય તોય રવિયા હોય નહીં, ઓછા છે। અને આપણે બહારગામ જવાનું છે ને એટલે આપણે આજ રવિયાને એવું ઉતારવાનું બેન રહે એવું લાગે છે। બ્લોકિંગ ઓછું રહેશે, આ બ્લોકિંગ હાલો દીજો અહીંયા આવી ગયો છે, પછી આપણે બહારગામ જવું છે તો ટાઈમે જવું જ પડે। ચાલો ફેમિલી આપણે ઘરે આવ્યા છીએ ને ઘરે આવીને ઘડીક છે ને ફોન સાજમાં મૂકી દીધો છે અને 9 વાગી ગયા છે ને આપણે તૈયાર થઈ છીએ। અને અત્યાર સુધી છે ને એ તો લાટ છે, પણ આપણે છે ને 5 સાડી કાઢી કી ઓઢવી એમ। આ તો આપણે એક વખત ઓઢી નથી હજી, આ કેટલી વખત ઓઢી લીધી, આ એક વખત ઓઢી, આ નથી ઓઢી। તો 5 સાડી ગોતીને તો એમાંથી જો આપણે આ સાડી ઓઢવાની છે અત્યારે। તો તૈયાર થઈ જાય ફટાફટ। આ બાજુ ડાઠા બાજુ એ ડાબ ખેંચે છે, આમ જો ડાફ, અને આ ડાફ છે ને હંધી કામમાં આવે। અને આપણે જો તૈયાર થઈ ગયા હતા અને ગયા હતા એક જગ્યાએ લાપસી ખાવા। તો ફેમિલી છે ને આ બાજુ આવીએ એટલે હું ડાફ તો લઈ જ લઉં। આ ડાફ છે ને ઘરણ થયું હોય તોય કાયમ આવે અને ડાફનું ખેતર છે આખું, એની જેમ અહીંયા છે ને ડાફ બહુ થાય। તો આપણે આ બાજુ જઈને વેસોત્રી બાજુ એટલે ડાફ તો લેતા જ જઈએ। ઘરણ થયું હોય તોય કામ આવે ને ગમે એ પ્રસંગમાં છે ને ડાફ હોય જ તે આપણે। એવું છે તે મને કે ગાડી ઊભી રાખો, થોડોક ડાફ લીધો મેં તો અહીં ગાડી ઊભી રાખી। હું તમને ડાફ બતાડું જો કેવો છે ઈ। અને વરસાદ બહુ અંધાર્યો, પલ્લી જવાના છે। વરસાદ આવશે તો હવે ગાડી આપણે થોડીક હાંકવી પડશે। બસ હવે બસ એટલો તો લાટ આપણે છે ને ઘરણ છે ને મહિનામાં વરસીમાં 3-4 ઘરણ આવે તો ત્યારે ડાફ જોવે આપણે આ હાથમાં વીંટી બનાવી પહેરવી પડે। તો હાલો હું બતાવું તમને। વરસાદ કેવો અંધારો છે જોરદાર। ઉછન પપ્પા ગાડીએ બેઠા છે ને હવે આપણે છે ને ભાગવું પણ ડાફ જવો તમે મસ્ત મજાનો। આપણે એક જગ્યાએ ગયા હતા લાપસી ખાવા। વરસાદ ફૂલ અંધારો ને એટલે ભાગી ફેમિલી, ઘરે જઈને બતાવશું પછી। આપણે છે ને ડાઠા પગ્યા ત્યાં વરસાદ આવ્યો હતો એટલે છે ને ડાઠામાં આપણે વરસાદ વરસાવ્યો અને આપણે ગયા હતા જાનમેર। તો ડાઠામાં વરસાદ વરસાવ્યો અને પછી ઘડીક બેસી ગયા હતા, ત્યાંથી આ ડાબ લાવ્યા અને આ છે ને સીતાજીનો સોટલો કે જુઓ મસ્ત મજાનો ડાબ લાવ્યા છીએ આપણે। અને હવે છે ને ચા પાણી પી લઈ, ઘરે આવીને ચા પીએ ને ત્યારે। અને ઘરે આવીને નથી કહેતા ધરતીનો શેડો ઘર, તો ઘરે આવીને ત્યારે જ આપણને શાંતિ થાય। અને એવું છે ફેમિલીને આજ દવા છાંટવાની હતી
તો બહાટી વરસાદ બોલાવા માંડ્યો તો ઘરે આવ્યા ને ત્યાં ઘરે તે એટલો છે કા હા તો ઉચન પપ્પાનો ફોન આવ્યો કોકનો. તો ચાલો ફેમિલી, આજ તો આપણે છે ને શાકભાજીનો વ્લોગ તો થોડોક જ બનાવ્યો. તમને ખબર જ હશે કે આપણે ગયા હતા બહાર ગામ. તો છે ને આજમાં તમને આપણે એક વાડી તો કોઈ દિવસ હમણાં વિડીયામાં લેતા જ નથી, તો બતાવી દઈએ વાડી. અને મઠ જો કેટલો મસ્ત આપણો મઠ અહીંયા નજીક જ છે, બહાર નીકળીએ ત્યાં મઠ. અને આમાં છે ને ફેમિલી આજ પવન બહુ છે અને વરસાદ અંધાર્યો છે. જુઓ વરસાદ અંધાર્યો છે અને પવન બહુ છે. અને ભીંડાના ફૂલ છે ને ફેમિલી અત્યારે છે ને અત્યારે સવારમાં ખીલે અને અત્યારે કરમાઈ જાય. એટલે ભીંડામાં ફૂલ તો જવો બહુ છે પણ અત્યારે કરમાઈ જાય. અને આજમાં છે ને તમને કહું એમ કે આ વાડીનો નજારો આપણે કાલમાં બતાવ્યો હતો. તો કાલમાં છે ને 3 વાડીનો નજારો બતાવ્યો હતો. આપણે પાછળના વાડી છે ને એ જે બાકી છે એ તો હમણાં તો વિડીયો જ ન લીધો. ને પવન જવો કેવો ઉડ્યો છે, જવો તમે, બહુ જોરદાર પવન છે. આમ માઇકમાં કદાચ અવાજ આવતો હોય કે નહીં, તો બહુ પવન ઉડ્યો છે. અને આપણે હવે છે ને આ વાડીમાં જવું છે, તો ફટાફટ જઈએ. અને આપણે ક્યાં ગામ ગયા હતા અને હું કામ ગયા હતા એ કહેશું પછી. હાલો ત્યારે. તો ફેમિલી આ છે આપણી વાડી અને પાણી ભર્યું હતું ત્યારે તમને બતાવી હતી. તો જો આમાં આવું ખડ થઈ ગયું છે અને પાણી ભર્યું છે બહુ. અને હજી છે ને ઓલી બાજુ ઝાડ છે, ખડ છે. તો હાલો આમાં છે ને ઝટકા શરૂ છે, આગળ બંધ કરી દઈને પછી અંદર જઈને બતાવી તમને કેટલું પાણી ભર્યું છે એ જુઓ, મસ્ત મજાનું. તો હાલો આપણે જઈએ હવે ઓલી બાજુ. તો ચાલો ફેમિલી આપણે છે ને આ બાજુ આવ્યા છીએ અને અહીં સુધી જો ભર્યું છે પાણી જુઓ. અને આઈન પાસે ને આપણે ખડ છે મસ્તીનું, આવડું આ ખડ છે ને આપણે વાઢનું આખું વરસ વાઢ્યું ને પછી છે ને થૂંભડા હતા ને રેવા દીધા છે. આ ખડના બધા જુઓ, આ થૂંભડા રેવા દીધા છે. ને આમાં જ્યારે આખામાં વાવી હતી તો એટલે સુધી કોળી જાય, એટલે સુધી થઈ. અને અહીંથી પછી છે ને પાણી ભર્યું રહે આખું ચોમાસું, એટલે એટલામાં નથી થઈ જાય. અને અહીંથી આપણે જો ઝાડ મસ્તીની થઈ ગઈ પણ અત્યારે ઊંચી થઈ ગઈ ને બહુ, તો વરસાદને લીધે પડી ગઈ છે. તો આ વાડીનો તો હમણાં વિડીયો જ નથી આવતો. આપણે આખું શિયાળો આખો છે ને આમાં શાકભાજી હતી. શિયાળાનો વિડીયો જોશો તમને ખબર આવી જ જશે કે આમાં શાકભાજી કેટલી આપણે બનાવીએ શિયાળામાં. અને શાકભાજી છે ને આમાં ગાજર હતા, પછી સફેદ રીંગણીની બી છે. ત્યારે સફેદ રવિયા બહુ મસ્ત મજાના છે. ત્યારે છે ને સફેદ રવિયા હતા, બહુ જ આપણે ઉતારતા. તાત્કાલિક સાર જ વળું હતું પણ આપણે છે ને 30-40 કિલો રવિયા ઉતારતા. અને એ વળું છે ને 25-25 છોડવા જ હતા, બહુ ઝાઝાય નહોતા. તેમ વિડીયામાં જાજો એટલે તમને ખબર પડી જ જશે. 3 મહિના પહેલાંનો વિડીયો હશે ને એમાં હશે. અને બાકી તો ફેમિલી છે ને આજ આપણે બહારગામ ગયા હતા, એટલે બહારગામ છે ને આપણે લાપસી ખાવા ગયા હતા. અમારામાં છે ને સગાઈ કરે ને ત્યારે લાપસી ખાય, એટલે આપણે લાપસી ખાવા ગયા હતા આપણે આપણા જેઠના દીકરાની. તો આપણે ક્યાંક બહારગામ જઈને ત્યાં ફેમિલી વિડીયો હજી લેતા નથી. તમને ખબર જ છે કે આપણે બહારગામ જઈને વિડીયો નથી લેતા. અને ઉત્સવભાઈ નિશાળે ગયા હતા. આ બાજુ આવું આપણે સ્કૂલે જતા ને આવી ગયા છીએ હવે. હા, અને ઉત્સવભાઈ છે ને માઇકમાં બોલવાનો બહુ મજા આવે, આપણને બહુ મજા આવે. અને આપણે જોઈ શકો છો અહીંયા લગીને આપણે ઝાડ ઉગી અને અહીંયા પછી ની ન ઉગી, ના પાણી ભરાઈ ગયું. અને અત્યારે ઈ જો પાણી ભર્યું જ છે. આપણે દવા છાંટવાનો વિચાર કરતા હતા અને એમાં છે ને આપણે આ બધું કણેજરો છે ને કણેજરાને બધાને ફૂલ આવી ગયા. જુઓ મસ્ત મજાના કેવા બીબડા આવ્યા લાલ લાલ. તો આ છે કણેજરાનું બી તમારે. અને સિટીમાં તો છે ને આ કણેજરાની ભાજી હિકેન બનાવે. સિટીમાં કણેજરાની ભાજી, તાંજળિયાની ભાજી, પાલકની ભાજી. અને આમ એક જોતા ભાજીમાં જ ગણાય પણ આપણે અહીંયા છે ને ન બનાવી, બહુ ઘણા બનાવે. અને એવું છે ફેમિલી, આપણે ઓલા છેઠે છે ને કંટોલીને વેલો લાગે એવું છે. ટીંડોરીનો હોય કે કંટોલીનો હોય, એ બાજુ ગયા નથી. અને આ વર્ષે છે ને આ વાડીમાં ફરતી શાકભાજી નથી ને એટલે ફરતી દવાઈ નથી છટાણી. નહીતર છે ને આપણે ફરતી દવા છાંટી દેતા અને મસ્ત મજાની આ વાડીમાં શાકભાજી બનાવતા, એટલે સરસ રાખતા. અને આ વર્ષે કાલના વિડીયામાં કોમેન્ટ છે ખડ બહુ થઈ ગયેલું છે. તો ફેમિલી ખડ તો હોય જ ને, 3-4 વાડી છે. અને આ વરસાદ રહેતો નથી ને એના હિસાબે. નહીતર છે ને આપણે શાકભાજી ઉતારવાના અને એવા મજૂર ન કરીએ, પણ આપણે ખડના તો છે ને મજૂર કરી જ લઈએ. અને વરસાદ રહે ને તો થાય. તમને ખબર જ છે કે વરસાદ એક ધારો શરૂ છે. આપણે વિડીયો જોતા હશો તમને ખબર જ હશે
કે વચ્ચે છે ને 3-4 દિવસ વરસાદ નહોતો આવ્યો, બાકી ચોમાસું બેઠું તે દૂનો આપણે વરસાદ રહ્યો જ નથી. અને 2 દિવસની વરાપતી 3-4 દિવસના વિડીયા પહેલાં હશે. આપણે જાર વાવીને ત્યારે 2 દિવસની વરાપતી તે દૂની જો એક ધારો વરસાદ છે. આપણે અત્યારે આવતા હતા ને તો ડાઠાના વાંકમાં આવતા આપણને વરસાદ આવી ગયો, ડાભ લીધો. પછી આપણે કંઈ વાદળું સીડ્યું છે, પણ ડાઠાના વાંકમાં આવતા છે ને આપણે બધો વરસાદ ત્યાં વરહાયો. અડધી કલાક તો વરહાયો જ હશે. આપણે અહીંયા બેઠા પછી વરસાદ ધીમો પડ્યો ને પછી વહી આવ્યા ઘરે. અને આપણે લીમડે છે ને જો ગળોના વેલા કેવા સડી ગયા, મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. ઓલી બાજુ સરસ મજાના આવે, અહીંથી વિડીયામાં આવે કે ન આવે, બહુ સુપર જવા. અને લીમડાની ગળો છે ને એ માણા દવા માટે ઉપયોગ કરે. આપણે છે ને એટલી લીમડે ગળો છે ને એની વાત જ નહીં કરવાની. લીમડે તો બહુ ગળો છે. આ બાજુ છે ત્યાં બધા ઝાડ કાપી નાખેલા છે, નહીં તો ત્યાં ગળો હતી. અને બસ આવી રીતનું ખડ છે, જો તમને બતાવી દઉં. આપણે બુલેટ ખડ છે હો મિત્રો. તો આ ખડ છે ને આપણે આખો શિયાળો વાઢ્યું. ગયા વર્ષે રોપાણ કર્યું હતું, તો પછી આ વખતે છે ને આપણે એવો વિચાર કર્યો કે આપણે ચોમાસામાં વાઢ આવી જાય. તો ચોમાસામાં વાઢ એટલા માટે ન આવ્યો, ગાયું બહુ ખાઈ જાય, ઝટકા બહુ શરૂ રાખતા નહીં, એટલે ગાયું બહુ આવતું. એટલે અને અત્યારે છે ને 6 વાગી ગયા છે. તન્વિષાબેન ને ઉત્સવભાઈ ને બધા ઘરે આવી ગયા છે, પણ મારે વિડીયો પૂરો નથી થયો, એટલે વિડીયો પૂરો થઈ જાય. અને બાકીમાં એવું છે કે આપણે આ વાડીનો કોઈ દી તમને વ્યૂ હમણાંથી બતાવ્યો નથી. ક્યારેક વિડીયો લીધો હશે આ જાર વાવી ત્યારે, પછી ન હશે ને પાછળ અમારે આવવાનું જ ન હોય, ઝટકા શરૂ હોય એટલે નહીંતર છે ને આમાં એવો વિચાર કર્યો તો ખડ રોપી દઈએ. તો હાલો ફેમિલી, એવું છે ને કાલમાં પાછો મસ્ત મજાનો વિડીયો બનાવશું અને શાકભાજીનો પણ વિડીયો બનાવશું, ભીંડાનો પણ નજારો બતાવશું તમને. અને ભીંડો પાછો આપણે 1 વીઘા ઉપરનું રોપાણી કરી દીધું છે. એ કાલમાં રોપ્યું, પણ કાલના વિડીયોમાં લીધો નથી. કાલનો વિડીયો પૂરો થઈ ગયો હતો એટલે. તો અમારે જો મોટા બા આવી ગયા છે. જો અમારા મોટા બા અમે હંધાઈ ગયા હતા, તો મોટા બા બધા લાપસી ખાવા ગયા હતા અમે. કા હા, આવ્યો તમારો વિડીયો. મોટા બા જતો તો મોટા બા છે ને અમારા મોટા બા છે ને ડેલામાંથી ફટાફટ મારે નીકળે. હું કોઈલ વિડીયો ઉતારે છે છોડ્યું ને મને જવા દે તો નકા હું એમને રહી જાય. જો આવા માણા હોવા જોઈએ કે વિડીયો બોલે. આપણે એમાં છે ને કેમેરા રાખી તો બોલે ની વિડીયો. અમારા મોટા બા બોલે, જો મોટા પાસે બોલે ને, જો મારે કાચમાં છે. અમે દેરાણી જેઠાણી છીએ. હા, દેરાણી જેઠાણી છે. હા ફેમિલી, આ આપણા મોટા જેઠાણી બા છે. અને આપણે છે ને મોટા બા જ કહીએ. તો મોટા બા થી તો લાપસી ને લાડવાન ખાઈને લાડવાનું લાપસી તો મગના ટેવઠાન બધું ખાઈને લઈ આવ્યા. ઉત્સવભાઈ રહી ગયા. હા, ઉત્સવ એ તો હારે ચોથો તૈયાર ચોથો, પછી એને નો લાવી, એને નથી લાવી. એ હું કહું 3-4 દિવસ રજા હતી તો પછી એને જવાનું મન ન થાય નિશાળે એમ, નહીતર ઈ તો તૈયાર ચોથો જ છે. લઈ લે છોકરા. તમને વરસાદ ક્યાં આવી ગયો હતો? અમને તો ઓલું દુકાન નહીં આવતી ના, અમે તો રીત ગયા પછી અમે તો ડાઠાના વાંકમાં આવતા આંબી ગયો તો પછી ત્યાં ખોટી થઈ ગયા ઘડી. તે કલાક અડધી કલાક વરસાયો. એક છોકરાની સગાઈ કરી આવ્યા, એટલે કે આપણે લાપસી ખાતા આવ્યા ને નાકનું ને પગનું ને 2 જોડ કપડા ને દેતા આવ્યા. તો અમે બધા આખો પરિવાર જતો ફેમિલી, પણ આપણે વિડીયો લેતા નથી. હું કહું એમ કે મોટા બાન ઘરે હતા લગ્ન ત્યારે આપણે બહુ વિડીયો બનાવ્યા હતા. એવું છે. તો હાલો ફેમિલી, એવું છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.